રાજકોટના ઉપલેટામાં વીજ વિભાગના પ્રશ્નને લઈને ગ્રામ્ય કચેરીએ રજૂઆત અને ધરણા યોજવામાં આવ્યા। નીલાખા, ગાદા અને ઈસરા સહિતના ગામના લોકોએ વીજ સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા। નીલાખા સહિતના ગામના લોકોનું વીજ વિભાગનું મથક પાટણ વાવ સ્થળાંતરિત કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી છે। આજે રોજ નીલાખા ગામની જે અમારા ગ્રામજનો છે, અમારા ગ્રાહકો છે, એ આ ગામ અત્યારે પાટણોમાં પાટણો સબ ડિવિઝન નવું થયેલું છે। સબ ડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે। તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે, એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે। હવે બાયફર્ગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબ ડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ, નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ, નવા લાઇન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ, નવા ઇજનેર આવશે। તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણો સબ ડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફર્ગેટ કરીને નવું ઊભું કરેલું। આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઇટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે, પીજીવીસીથી। હવે એ ફેરવીને પાટણમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવી છે। તેને લીધે અમારા ગામના નાના મોટા ખેડૂતને, મધ્યમ વર્ગના બધા લોકોને ઝાઝી તકલીફ પડશે। તેની રજૂઆત કરવા અમે આવેલા છે, પણ એનું કોઈ નિવારણ આવ્યું નથી।